અમદાવાદના સાબરમતી આશ્રમનું 1200 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે સાબરમતી આશ્રમની વડાપ્રધાન મુલાકાત લેવાના છે। વડાપ્રધાનની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન સાબરમતી આશ્રમમાં ગાંધીજીના સ્મરણોને વાગોળશે અને પુષ્પાંજલિ અર્પણ કરશે તેમજ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને વડાપ્રધાન નિહાળશે અને જે બાદ અભય ઘાટ ખાતે સભાને સંબોધિત કરશે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। ગાંધી આશ્રમ જે સાબરમતી આશ્રમ તરીકે પણ ઓળખાય છે તેનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે। જે પ્રમાણે જે આશ્રમ જે છે ગાંધીબાપુ દ્વારા બાંધવામાં આવેલો અને જેની અંદર અલગ અલગ પ્રકારે જે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે તેની જે સાચવણી કરવામાં આવી છે। હવેથી આ જે ગાંધી આશ્રમ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે। સાથે સાથે 1200 કરોડના ખર્ચે જે આજે આશ્રમ જે બનાવવામાં આવશે રીડેવલપમેન્ટ, તેની અંદર પણ તમામ વસ્તુઓ જે છે તે પહેલાં જેવી જ રહે તે માટેની તમામ જે સાચવણી છે તે રાખવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે ખાતમુહૂર્ત છે, આ જે કામગીરી છે તે લોકાર્પિત કરવાના છે। ત્યારે તમામ જે વસ્તુઓ જે છે તે ગાંધીજીના સ્મરણો છે તે અહીંયા સચવાય, સાથે સાથે ગાંધીજી દ્વારા જે રૂમ બનાવતા પ્રાર્થના સભા જે બનાવવામાં આવી હતી, આ તમામ જે વસ્તુઓ છે તેની તકેદારી જે છે તે રાખવામાં આવશે। એટલે કે આગામી દિવસોમાં જે હજારોની સંખ્યામાં જે પ્રવાસીઓ અહીંયા આવે છે મુલાકાત લેવા માટે, તેઓને ગાંધીજીના સ્મરણો, ગાંધીજીના મૂલ્યો જે સારી રીતે દર્શાવી શકાય તે માટેનું એક મ્યુઝિયમ ટાઈપ જે વ્યવસ્થા છે તે કરવામાં આવશે। સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ તમામ જે વસ્તુઓ છે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।